ચિત્ર છે એ આપણી ગ્રામ્ય સંસ્કૃતિ છે, લોક સંસ્કૃતિ છે. લોક સંસ્કૃતિની અંદર જ્યારે સારા પ્રસંગો હોય ત્યારે આવા શણગારવા માટે, કોઈ પણ મકાન શણગારવા માટે કે કોઈ પણ વસ્તુ શણગારવા માટે આવા ભરત ચિત્રનો ઉપયોગ થતો. તો આમાં જે ભરત ચિત્ર છે એમાં જે વચેરીઓ અને ઝુમર કહેવાય, જે વચેરીઓ અને ઝુમર કહેવાય. પછી જે ફરતી ચારે બાજુ બાંધેલી છે અને પછી જ પાટી કહેવાય. ફરતી ચારે બાજુ પછી જ પાટી કહેવાય. પછી જે ઝુમર લટકાવેલું છે એને ઉલ્લેસ કહેવાય, એને ઉલ્લેસ કહેવાય. પછી આ જે મોતીના પરોવાલા છે એને ચાકરા કહેવાય. અને આ મોતીના ચાકરા છે, આ સૂતરના ચાકરા છે. પછી જે આ બાજુમાં બે રહ્યા એને વાંકિયા કહેવાય. અને વાંકિયા છે એ દરવાજે બાંધવામાં આવે. અહીંયા તો સગવડતા નથી, દરવાજે ન બંધાય. પછી સામે રહ્યો એ પડદો છે, દરવાજે લગાવેલો રહ્યો એ પડદો છે. અને પડદા ઉપર મોતીનું ભરેલું તોરણ છે. ત્યાર પછી આ બે ગાદલી કહેવાય. અને વચેરીઓ એ હવા ખાવા માટેનો આપણે પંખો છે ફરજાને. આ રીતે આની એક મહત્વ એ છે એના. અને બીજું જ્યારે લગ્ન થતા હોય ત્યારે મીંઢોળ, વરરાજાને હાથી મીંઢોળ બાંધવામાં આવે અને માંડપની નીચે માણેક સ્તંભ રોપવામાં આવે. તો આ માણેક સ્તંભ છે. અને આ માણેક સ્તંભ મેં બનાવ્યો છે ઓરિજિનલ ખીચડાના લાકડાનો જ હોય. ઓરિજિનલ ખીચડાના લાકડાનો બનાવેલો છે. અને અમારે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જે આપણી કૃષિ છે, કૃષિ પ્રધાન છે, આ કૃષિનું સાધન રાખવાનું આવે માંડવાની છે. આ એક સક્કન બોલાય અને આને વખેડું કહેવામાં આવે. બેન ઊંચી